અત્યારે અમે રિલીફ રોડ ઉપર છીએ કે જ્યાં વ્હાઇટ્સ ગુડ્સની અને અન્ય કારોબારની સૌથી જૂની માર્કેટ છે, ન માત્ર અમદાવાદની પરંતુ આખા ગુજરાતની. તો અહીંયા આપણી સાથે ઘણા બધા વેપારીઓ છે, તો એમની પાસેથી સૂચનો માંગીએ કે જે બજેટ આવવાનું છે એમાં સરકાર પાસે તેઓ શું માગણી કરી રહ્યા છે. મેઘરાજભાઈ, સૌથી પહેલા જણાવો કે બજેટમાં તમારી નાણામંત્રી સમક્ષ શું માંગણી છે? અમારી માંગણી છે કે સરકારે જો વચન આપ્યો હતો ને વન નેશન વન ટેક્સ એને અમલીકરણ કરે, કે ખાલી નામ માટે આ આપેલો છે પણ અમલીકરણ થયો નથી. કારણ કે વન નેશન વન ટેક્સ એક ચેન બનાવી છે. તમે એમ બી ટેક્સમાં, હું માલ વેચું એ પણ ટેક્સમાં, એ માલ વેચે એ પણ ટેક્સમાં. એને કારણ ઇન્સ્પેક્ટર આજ ઘણો વધી ગયો છે. લોકો તરેઆમ હેરાન થઈ ગયા છે, લોકોને દુકાનમાં ઘૂસી હેરાન કરે છે. તો પહેલાં આ બંધ કરી નાખે. વન નેશન વન ટેક્સમાં તો એક જ ટેક્સ, જેઓ સરકારની આવક થઈ છે એને ખબર છે ને એવરેજ થઈ છે એ ઉપરથી ટેક્સ વસૂલ કરે, જેમાં નાના મધ્યમ વેપારી એના બીમારીથી બચી જાય. બીજી વસ્તુ શું છે કે અહીંયા જો કેશનું જો ફેલો છે બહુ ઘણો મોટો છે, જો ખરેખર સરકારને કામમાં આવતો નથી તો એવું કોઈ કાયદો બનાવે કે કેશનો ફેલો મેદાનમાં બહાર આવી જઈએ ને આમ પબ્લિકને વીચમાં, સરકારી વીચમાં કામ આવે. હવે એનું કોઈ સરકારને દિમાગમાં એવું કોઈ રસ્તો કાઢી આપે. આપ શું કહેશો? મારું એવું કહેવું છે કે આ જીએસટી અને ઇન્કમ ટેક્સ નાબૂદ થઈ જવા જોઈએ અને એની જગ્યાએ ફક્ત ને ફક્ત એક જ ટેક્સ હોય. બેંકમાં જેટલા ટ્રાન્ઝેક્શન થાય એના પર 1% ટેક્સ સરકારને લઈ લેવો જોઈએ, જેટલો બી થાય. 50 કરોડનો જો ટ્રાન્ઝેક્શન થયો કોઈ કંપનીનો તો 50 લાખ રૂપિયા સરકાર લઈએ એ જ વખતે. એ અમારું કહેવાનો મતલબ છે. બોલ્ડ એક સૂચન છે, સરકાર આના ઉપર પણ વિચારી શકે છે. આપ શું કહેશો? મારો ભારત પ્રગતિના પંથ ઉપર છે. સાથે સાથે મોંઘવારી પણ એટલી બધી પુષ્કળ વધી ગઈ છે. મોંઘવારી આજે કમરતોડ છે. આજે દરેક માણસ અત્યારે પૈસાના લીધે પરેશાન છે. જ્યાં જુઓ ટેક્સના સ્લેબ, જે બાજુ જુઓ ટેક્સ, જીએસટી ટેક્સ, ઇન્કમ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, એવા ઘણા બધા ભારતમાં ટેક્સો છે જેનાથી લોકોને, આમ લોકોની તો ખાસ કમર તૂટી ગઈ છે. માટે મારું ફાઇનાન્સ મિનિસ્ટરને એક જ રિક્વેસ્ટ છે કે 10 લાખ સુધી 5% સ્લેબ હોવો જોઈએ. 5%થી વધારે 10 લાખમાં સ્લેબમાં ના હોવો જોઈએ અને 5%થી પછી જેટલી પણ ઇન્કમ થાય એના ઉપર 10% ફક્ત ને ફક્ત 10% જ ઇન્કમ ટેક્સ હોવી જોઈએ, જે બરાબર વ્યાજબી છે, જેથી સરકારની રેવન્યુ પણ ખૂબ જ વધશે અને જે લોકો ચોરીઓ કરે છે એ ચોરી કરતા પણ અટકાવશે અને ભારતની હજુ વધુ પ્રગતિ થશે. અને ભારત એક વિકાસશીલ દેશ છે જેને પ્રગતિની ખૂબ જ જરૂર છે અને આપણે વર્લ્ડમાં ફેમસ થવું છે. તો મારી ફાઇનાન્સ મિનિસ્ટરને ખાસ રિક્વેસ્ટ છે કે આ બાબતો ઉપર ખાસ ને ખાસ ધ્યાન આપે. હા, આપ શું કહેશો? અમારે એવું કહે છે કે જે સરકાર જ્યારે બજેટ પાડે છે તો બજેટમાં કોઈ નાના વેપારીને અને મધ્યમ વેપારીને ફરક નહીં પડતો. જ્યારે સરકારે કીધું હતું કે વન નેશન વન ટેક્સ હશે, ટેક્સ હમણાં સુધી રાઉન્ડેબલ છે, તો આમ વેપારી અને આમ મધ્યમ વર્ગના લોકો બહુ ખાસા પરેશાન છે. સરકારને અમે આશા રાખીએ જે બજેટ આવે એ વેપારીઓ અને પબ્લિક માટે સારું કરે. બિલકુલ. તો જે ભારત દેશ જેના ઉપર ટક્યો છે એ નાના વેપારીઓ છે અને કરોડો એવા નાના વેપારીઓ દેશમાં છે. તો એમના પ્રતિનિધિત્વ રૂપે જ અહીંયાથી જે સૂચનો આવ્યા છે, આપણે આશા રાખીએ કે નાણાં મંત્રાલય આના ઉપર પણ ધ્યાન આપે.